जय गजानन जय माताजी। આપણું દેવિયા કવચ કહે છે કલો ચંડી વિનાયક। કલો એટલે કળિયુગ, ચંડી એટલે માતાજી ને વિનાયક એટલે ગણપતિ। કળિયુગની અંદર કુળદેવી છે, સાક્ષાત છે। કુળદેવી છે એ પરમ કૃપા કરનારા છે। કુળદેવી છે એ જ તમારા જીવનની દરેક સમસ્યાઓને દૂર કરનારા છે। આપણા દેવિયા કવચમાં કીધું છે સહજા કુલજા માલા ડાકીની સાકીની તથા અંતરિક્ષ સરા ઘોરા ડાકીને સ્વ મહાબલા ગ્રહ ભૂત પિતા સાસ્વ યક્ષ ગંધર્વ રાક્ષસા બ્રહ્મ રાક્ષસ વેતાલા કુષ્માંડા ભૈરવાદય। કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો દરેક સમસ્યામાંથી, દરેક દોષમાંથી માં કુળદેવી તમને મુક્ત કરવાની શક્તિ રાખે છે। તમારું દરેક પળે, દરેક ક્ષણે ધ્યાન રાખવાનું કર્મ માં ભગવતી કુળદેવી કરે છે। તો આ તમારા જીવનને માં ભગવતી કુળદેવીના શરણે એકવાર સમર્પિત કરી જુઓ। સાચા હૃદયના ભાવથી, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી માં ભગવતી કુળદેવીના બાળક બનીને માં કુળદેવીની ભક્તિ કરતા થઈ જાઓ। કોઈ પણ એક માતાજીનો મંત્ર લઈ રોજે સવારે ઉઠીને માં ભગવતીને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી માં ભગવતીને આ પ્રાર્થના કરો કે હે માં કુળદેવી, મારી દરેક સ્થિતિમાં, મારી દરેક પરિસ્થિતિમાં મને તમારી સાથે રાખજો અને તમે મારી સાથે રહેજો। જ્યારે માં કુળદેવી તમારો હાથ પકડશે, માં કુળદેવીના ચરણોમાં તમારા જીવનને તમે સમર્પિત કરી દેશો, માં કુળદેવી તમારા જીવનમાં રહેલા દરેક દુઃખમાંથી, દરેક સંકટમાંથી તમને મુક્ત કરશે। તો માં કુળદેવીનું બાળક બનવા માટે માં ભગવતીની સ્તુતિ છે, વિશ્વંભરી સ્તુતિનો તમારા ઘરની અંદર પાઠ કરો। માં ભગવતીની જે આદ્ય શક્તિ આરતી છે એ આદ્ય શક્તિ આરતી રોજે સવારે અને સાંજે તમારા ઘરની અંદર તમે કરતા થઈ જાઓ। આ શક્તિ દ્વારા કુળદેવીની શક્તિ તમારા ઘરની અંદર જાગૃત થશે અને કુળદેવીની પરમ કૃપા તમને પ્રાપ્ત થશે। અને જ્યારે કુળદેવી તમારા ઉપર કૃપા કરશે ને તો આ જીવનના દરેક બંધનોમાંથી તમે મુક્ત થઈ એમાં ભગવતી કુળદેવીની પરમ કૃપાને તમે પ્રાપ્ત કરશો। તો દરેક દુઃખમાંથી, દરેક સંકટમાંથી મુક્ત થવા માટે તમારે તમારા કુળદેવીના ચરણે જરૂરથી જવું જોઈએ। જય ગજાનન, જય માતાજી।